પૌરાણિક ખોડિયાર માતાજીના મંદિરે લીલુડો માનવો, માતાજીનું જાગરણ ભજન કીર્તનના કાર્યક્રમ યોજાયા. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં જૂની સિવિલ ટાવર સ્થિત આવેલ અતિ પૌરાણિક શ્રી ખોડિયાર માતાજીના મંદિરે લીલુડો માનવો, ભજન કીર્તન અને માતાજીના જાગરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જૂના ભરૂચના ટાવર સ્થિત અંદાજિત 1000 વર્ષ કરતાં પણ અતિ પૌરાણિક શ્રી ખોડિયાર માતાજીના મંદિરે માલધારી સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં 24 કલાકના લીલુડા માંડવામાં જિલ્લાભરમાંથી માલધારી સમાજના લોકો માતાજીના દર્શન અર્થે ઉમટી પડ્યા હતા. સમસ્ત ભરૂચ જિલ્લા માલધારી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે લીલુડો માનવો, ભજન કીર્તન સહિત મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. થાય છે કે ભરૂચ શહેરની અંદર માતાજી ખોડિયારમાંનો માનવો છે અને મને હું રા નવગણજીનો વંશજ છું, તો મને આમંત્રણ મળ્યું છે જીનાભાઈ ભરવાડ દ્વારા, અને તમામ ભરવાડ સમાજનો હું ઋણી છું. કારણ કે મારા દાદા રા નવગણજીને 18 વર્ષ ભરૂચ શહેરની અંદર મોટા કરવામાં આવ્યા અને રા નવગણજીના લગ્ન કરવામાં આવ્યા. અરે હું મારા ચાબડાની મોજડી બનાવીને પણ ભરવાડ સમાજને પહેરાવું એ પણ ઓછું છે. કારણ કે ભરવાડ સમાજનું રા વંશ ઉપર ઘણું બધું ઋણ છે જે અમે ક્યારેય નહીં ચૂકવી શકીએ. અને જ્યારે પણ ભરવાડ સમાજને જરૂર પડશે ત્યારે ક્ષત્રિય તમામ ક્ષત્રિય સમાજ ભરવાડ સમાજની સાથે જ છે. અને આ સંબંધ આજથી નહીં, આદિકાળથી ભરવાડ સમાજનો અને ક્ષત્રિય સમાજનો સંબંધ આજથી નહીં, આદિકાળથી અમારો સંબંધ છે. અને આજે સમસ્ત ભરવાડ સમાજ, ગોપાલક સમાજ આજે મા ખોડિયારના આજે માંડવો રાખ્યો છે 24 કલાકનો. ઘણા વર્ષોથી આ ભરૂચની અંદર રા નવગણ અહીં નાના હતા ત્યારે આવ્યા હતા, અને ત્યારે રા નવગણને ભરવાડ સમાજે પોતાનો ભાણિયો માની અને મોટા કર્યા હતા. અને રા નવગણ અહીંના ભરૂચના રાજા એવા ડોડિયા શાકના રાજ કરતા હતા. એમની પુત્રી સાથે એમના લગ્ન પણ થયા હતા. અને જૂનાગઢના ધણી એવા રા નવગણ અહીંથી રાજકુમારી સાથે લગ્ન કરી અને પાછા જૂનાગઢ ગયેલા, અને ત્યાંથી જૂનાગઢ એમનું રાજ જીતીને પાછા ભરૂચ 1161માં પરત આવેલા હતા. અને અહીંયા ખોડિયાર માન્યા પોતાના કુળદેવી માનીને અહીંયા સ્થાપના કરી હતી. આદિકાળથી આ ભરવાડ સમાજ આ ખોડિયાર માતાનું હંમેશા મંદિરના કામમાં ધ્યાન આપે છે, અને હંમેશા આ મંદિરના દર વર્ષે આ મંદિરની અંદર દર વર્ષે એક લીલુડો માંડવો કરે છે. 24 કલાકનો માંડવો હોય છે, જેમાં સંતવાણી, ડાક, ડમરૂ, ભજનનો કાર્યક્રમ હોય છે, અને આ 24 કલાક મહાપ્રસાદીનો પણ કાર્યક્રમ હોય છે. આજે ભરૂચ જિલ્લાના સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આજે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.